સંખેડા તાલુકાના સણોલી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલ નજીક મેડિકલ વેસ્ટનો જથ્થો મોટી માત્રામાં જોવા મળ્યો. બિનવારસી હાલતમાં આ મેડિકલ વેસ્ટનો જથ્થો પડી રહ્યો હતો. સંખેડા તાલુકાના સણોલી ગામ પાસેથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે. આ મેઇન કેનાલની બાજુમાં આવેલી જગ્યામાં મેડિકલ વેસ્ટનો જથ્થો ખૂબ જ મોટી માત્રામાં પડેલો જોવા મળ્યો હતો. એ જોઈ અત્રેથી પસાર થતાં એક શખ્સે આ અંગે આરોગ્ય વિભાગની કચેરીને જાણ કરી હતી, જેથી સાંજે સંખેડા તાલુકાના THO ડૉક્ટર વિકાસ રંજન અત્રે પહોંચી આવ્યા હતા અને અહીંયા પડેલા મેડિકલ વેસ્ટને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ મેડિકલ વેસ્ટ સરકારી દવાખાનાનો ન હોવાનો, ખાનગી દવાખાનાનો OPDનો મેડિકલ વેસ્ટ હોવાનું તેઓએ જણાવ્યું હતું. અત્રેથી તંત્રને જાણ કરનાર આગેવાને શું કહ્યું હતું, આવો આપણે સાંભળીએ. આજરોજ તારીખ 30/12/2025ના રોજ બપોરના સમયે 2 વાગ્યા દરમિયાન હું મારા પરિવાર સાથે કોઈ સામાજિક કામથી જતો હતો. તો તે દરમિયાન એક છોટાઉદેપુર જિલ્લામાં મુખ્ય નહેર છે અને મુખ્ય નહેરથી જે છુછાપુરા તરફ જે કેનલ જાય છે મોરખલાથી, તો ત્યાં આગળ બહુ મોટી દવાનો જથ્થો પડેલો મળેલો છે. તો જ્યાં ઇન્જેક્શનો છે કે ટેબ્લેટ છે, ગોળીઓ છે, ક્રીમો છે, એવી ઘણી બધી બહુ ઓછામાં ઓછો 500 કિલો જેટલો જથ્થો દવાનો મળેલો છે. તો ત્યાં મેં ઊભો રહી અને છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય ખાતાને પણ જાણ કરેલી છે, સંખેડા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલી છે. અને આ વિસ્તાર છે ગૌચર વિસ્તાર જેવું લાગી રહ્યું છે. તો તે દરમિયાન કેવું છે કે અહીંયાના લોકલ પશુ હોય છે, ગાયો હોય છે, ભેંસો હોય છે, બકરા હોય છે, મૂંગા જાનવર હોય છે, તો તેમની જાનહાનિ થવાની સંભાવના છે. તો તે કારણથી આરોગ્ય જિલ્લાને પણ જાણ કરી છે અને સંખેડા પોલીસ સ્ટેશનને પણ જાણ કરેલી છે. તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે આ દવાનો તાત્કાલિક નાશ કરે, JCB મંગાવે અને એને ખાડો ખોદી અને તાત્કાલિક એને દાટે અને એનો નાશ કરે. આ જ અમારી આશા છે સાહેબ. તમારું નામ? બારોટ ઇલિયાસ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ MIM પાર્ટી.